લાસ્ટ વિડિયોની અંદર આપણે બે કર્મવાળા વાક્યો છે એમના વિશે સમજૂતી મેળવેલી હતી અને આજે આપણે આ વિડિયોની અંદર ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એમની પેસિવ વોઇસ કેવી રીતે થાય છે એમના વિશે સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. આપણે અગાઉ પણ ચર્ચા કરી રહ્યા છીએ કે તમારા ધોરણ 10 ના અભ્યાસક્રમ પ્રમાણે પેસિવ વોઇસ ની અંદર 3 સાદા કાળ, 2 ચાલુ કાળ, 2 પૂર્ણ કાળ અને મોડેલ ઓક્સિલરી ની પેસિવ વોઇસ વિશે સમજૂતી મેળવવાની છે. એમાં અત્યાર સુધી આપણે સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ બંનેની સાથે હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH ક્વેશ્ચન અને બે કર્મવાળા વાક્યો વિશે સમજૂતી મેળવેલી છે અને આજે સાદો ભવિષ્યકાળ એમની હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH ક્વેશ્ચન અને બે કર્મવાળા વાક્યો વિશે સમજૂતી મેળવવાના છે. તો પહેલા તો બધા વિદ્યાર્થીઓને ખબર હશે કે અગાઉ એવો નિયમ હતો સાદા ભવિષ્યકાળની અંદર will અથવા તો shall પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. આ એક્ટિવ વોઇસ વિશેની વાત છે. અગાઉ એવો નિયમ હતો કે I અને we બંને સાથે shall વપરાય અને ત્યાર પછી એક you, he, she, it અને they આ બધાની સાથે will વપરાય છે. પરંતુ અત્યારે તમે I અને we સાથે પણ will વાપરી શકો છો. પરંતુ વાક્ય પ્રશ્ન હોય અને વાક્યનો કર્તા I કે we હોય તો ફરજિયાતપણે shall વાપરવું પડે છે. એમના વિશે આપણે અગાઉ સમજૂતી મેળવી ગયા છીએ. આ માત્ર ફરીથી યાદ થાય એમના માટે છે. હવે આપણે સાદા ભવિષ્યકાળની હકાર વાક્ય રચના છે એની પેસિવ વોઇસ વિશે સમજૂતી મેળવીશું. તો પહેલા હકાર વાક્ય રચના એની પેસિવ વોઇસ. તો હકાર વાક્ય રચનાની અંદર સૌથી પહેલા આવશે કર્મ પ્લસ will અથવા તો shall. કારણ કે કેટલીક વખત એવું બનશે ગૌણ કર્મ તરીકે આપેલું હશે એને તમે આગળ લેશો તો ગૌણ કર્મ તરીકે ન્યા તમને અસ આપેલું હશે તો એ ગૌણ કર્મ આગળ તમે લેશો એટલે એની કર્તવ્ય વિભક્તિ વી થશે એટલે ત્યારે તમારે શેલ લેવું પડે પ્રશ્નાર્થ વાક્ય હોય તો. પણ હકાર વાક્યની અંદર તો માત્ર વી જ આવશે પ્લસ અહીંયા એક વધારાનું વી ઉમેરવાનું થશે પ્લસ ભૂત કૃદંતનું રૂપ પ્લસ બાય પ્લસ કરતા અને જો અન્ય શબ્દ હોય તો. હવે જ્યારે સાદા કાળની વાક્ય રચના હતી ત્યારે કર્મ એમિઝાર અથવા કોઈ વોઝ કહેવાય અને સીધું ભૂતકૃદંતનું રૂપ વી આવતું હતું નહીં. પરંતુ એક સાદો ભવિષ્યકાળ છે એની પેસિવ વોઇસ બનાવી છે ત્યારે shall અથવા will be અને ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. એક ઉદાહરણ જોઈએ. વાક્ય આપેલું છે રાહુલ will draw a picture tomorrow. રાહુલ will draw a picture tomorrow. કે રાહુલ આવતીકાલે એક ચિત્ર દોરશે. દોરશે એ ખાલી ભવિષ્યકાળ છે. દોરશે અહીંયા રાહુલ કર્તા છે, will do ક્રિયાપદ છે, a picture કર્મ છે અને tomorrow અન્ય શબ્દ છે. ખાસ ધ્યાન રાખજો કેટલાક લોકો tomorrow ને પણ કર્મ સમજી લે છે. હવે શું કરવાનું? સૌથી પહેલા જોશે કર્મ. તો વાક્યની અંદર કર્મ કોણ છે? a picture. તો વાક્યની શરૂઆતની અંદર લઈશું a picture પ્લસ shall અથવા તો will. પણ વાક્ય વિધાન છે એટલે તમે will જ લઈ શકો. એટલે will પ્લસ શું છે? be પ્લસ draw ભૂતકૃદંતનું રૂપ draw, drew અને driven
અથવા તો ડ્રોન પણ થાય છે, will be drawn અથવા તો driven અથવા તો drawn by, અને ત્યાર પછી કરતા કોણ છે? રાહુલ. અને અન્ય શબ્દ છે છેલ્લે જે જગ્યાએ છે એ જગ્યાએ મૂકી દેવાનો છે. A picture will be drawn અથવા તો driven by Rahul tomorrow. આવતીકાલે રાહુલ દ્વારા ચિત્ર દોરવામાં આવશે અથવા તો દોરાશે. ત્યાર પછી હજુ એક ઉદાહરણ જોઈએ. હકાર વાક્યનું હજુ એક ઉદાહરણ જોઈએ. એ છે I will meet you next evening. વાક્ય છે I will meet you next evening. હું તમને આવતી સાંજે મળીશ. અહીંયા I કરતા છે, will be ક્રિયાપદ, you કરતા અને next evening કર્મ છે. સોરી, અન્ય શબ્દ છે, you છે, કર્મ છે. હવે અહીંયા જો ગૌણ કર્મ છે. ઘણી વખતે શું બને, લાસ્ટ વિડિયોની અંદર આપણે જોયું તો બે કર્મ વાળા વાક્યોની અંદર તો what થી પ્રશ્ન પૂછીએ ત્યારે જવાબ ન મળે, મુખ્ય કર્મ હોય, અને whom થી પ્રશ્ન પૂછે એ ગૌણ કર્મ હોય. હવે કેટલાક વાક્યો એવા હોય છે જેની અંદર માત્ર મુખ્ય કર્મ હોય છે, ગૌણ કર્મ હોતું નથી. મોટા ભાગના વાક્યો એવા હોય છે. કેટલાક વાક્યો એવા પ્રકારના હોય છે કે જેની અંદર માત્ર ગૌણ કર્મ હોય છે, મુખ્ય કર્મ હોતું નથી. અને કેટલાક વાક્યો એવા હોય છે કે જેની અંદર મુખ્ય અને ગૌણ બંને સાથે હોય છે, એવું પણ બને છે. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો I will meet you next evening. તો એ યુ ગૌણ કર્મ છે, વાક્યની શરૂઆતમાં આવશે એટલે મુખ્ય કર્મ થઈ જશે, એટલે કે એની કર્તા વિભક્તિ થઈ જશે. પણ યુ ની કર્તા વિભક્તિ યુ થાય છે, યુ પ્લસ અહીંયા will પ્લસ બી, ત્યાર પછી ઉત્પાદન રૂપ meet, met અને met. You will be met by. હવે I છે કર્મની જગ્યાએ જશે એટલે એની કર્મ વિભક્તિ me અને અન્ય શબ્દ next evening. You will be meet by me next evening, એટલે કે મારા દ્વારા આવતી સાંજે તમને મળાશે. આ થઈ હકાર વાક્ય રચના. ત્યાર પછી નકાર વાક્ય રચના જોઈએ. તો એની અંદર માત્ર નોટ ઉમેરી દેવાનું છે, બીજું કંઈ જ નથી, ખાલી એક નોટ ઉમેરી દેશું. નકાર વાક્યની અંદર પહેલા આવશે કર્મ પ્લસ સેલ્ફ અથવા તો will પ્લસ નોટ અને પ્લસ બી પ્લસ ભૂત કૃદંતનું રૂપ પ્લસ બાય પ્લસ કર્તા અને પ્લસ અન્ય શબ્દ. બરોબર છે. એક એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે we will અને shall પણ લઈ શકીએ. we will visit, સોરી નકાર વાક્ય છે એટલે not લઈએ. we will not visit Taj Mahal. next week. We will not visit Taj Mahal next week. અહીંયા we કરતા છે, will not visit ક્રિયાપદ છે, Taj Mahal કર્મ છે, next week અન્ય શબ્દ છે. હવે આની જ્યારે પેસિવ વોઇસ બનાવી હોય ત્યારે કર્મને વાક્યની શરૂઆતમાં લેશું એટલે Taj Mahal, ત્યાર પછી સેલ્ફ કે will લેશું ખાલી will, નકાર વાક્ય છે એટલે not, ત્યાર પછી લેશું be, ત્યાર પછી ભૂતકૃદંતનું રૂપ visited, ત્યાર પછી by, કર્તા કોણ છે? we ની કર્મ વિભક્તિ થઈ જશે us અને અન્ય શબ્દ next week
એમ નામ લખી નાખવાનું છે એટલે કે તાજમહેલ will not be visited by us next week. અમારા દ્વારા આવતા અઠવાડિયે તાજમહેલની મુલાકાત લેવાશે નહીં. આ થઈ નકાર વાક્ય રચના. હજુ એક ઉદાહરણ જોઈએ. Teacher will not teach new lesson next period teacher will not teach new lesson next period. શિક્ષક હવે પછીના પીરિયડમાં નવું પાઠ ભણાવશે નહીં. અહીંયા the teacher એ કર્તા છે, will not teach એ ક્રિયાપદ છે અને a new lesson છે એ કર્મ છે અને next period એ અન્ય શબ્દ છે. હવે એની જ્યારે પેસિવ વોઇસ બનાવવી હોય ત્યારે સૌથી પહેલા કર્મ છે new lesson. પેલો અક્ષર લઈએ કેપિટલ new lesson પ્લસ ટુ બી will નકાર છે એટલે not પ્લસ બી ભૂતપૂર્વનું રૂપ taught will not be taught. ત્યાર પછી by કરતા છે the teacher by the teacher અને અન્ય શબ્દ next period. આ થઈ એની નકાર વાક્ય રચના. ત્યાર પછી હવે જોઈએ તો પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર વાક્યની શરૂઆતની અંદર આવશે શેલ અથવા તો will પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. એક ઉદાહરણ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એવું છે will you celebrate Teachers Day? Next year, will you celebrate Teachers Day next year? શું તમે આવતા વર્ષે અથવા તો આવતા મહિને નેક્સ્ટ મંથ લઈ શકીએ ટીચર્સ ડે ની ઉજવણી કરશો? તો અહીંયા will એ ટુ બી નું રૂપ છે, યુ કરતા છે, સેલિબ્રેટ ક્રિયાપદ છે, ટીચર્સ ડે કર્મ છે, નેક્સ્ટ યર એની શબ્દ છે. તો વાક્યની શરૂઆતમાં હું લેવાનું શેલ કે will, પણ કોના પ્રમાણે? યુ પ્રમાણે નહીં, આપણા કર્મ પ્રમાણે. કર્મ કોણ છે? ટીચર્સ ડે. બીજો પુરુષ એક વચન એટલે તો will જ આવશે. ટીચર્સ ડે પ્લસ will પ્લસ લેવાનું છે બી ભૂતકૃત રૂપ સેલિબ્રેટેડ. ત્યાર પછી બાય, ત્યાર પછી યુ ની કર્મ વિભક્તિ યુ થશે અને અન્ય શબ્દ નેક્સ્ટ યર અને ક્વેશ્ચન માર્ક. તો ટીચર્સ ડે will be celebrated by you next year. ત્યાર પછીના વર્ષે તમારા દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે.
ત્યાર પછી will we play એક ઉદાહરણ લઈએ એવું વાક્ય છે સોરી shall we play shall we play hide and seek in the evening shall we play hide and seek in the evening શું સાંજે આપણે સંતાકુકડી રમીશું પ્રશ્નાત્મક છે અને એની પેસિવ વોઇસ જ્યારે બનાવી હોય ત્યારે અહીંયા shall અને will પ્લે આ બંને ક્રિયાપદ છે બી કરતા છે હાઇડ એન્ડ સીક એ કર્મ છે ઇન ધ ઇવનિંગ એ અન્ય શબ્દ છે તો સૌથી પહેલા લેશું shall અથવા will પણ કોના પ્રમાણે હાઇડ એન્ડ સીક પ્રમાણે જો અહીંયા કરતા આપો વી હતો એટલે આપણે shall લીધું છે પરંતુ હવે કરતા કોણ થઈ જશે હાઇડ એન્ડ સીક ત્રીજો પુરુષ એક વચન એની સાથે તો શું વાપરવું પડશે will લેવું પડશે hide and seek ત્યાર પછી to be નું રૂપ will plus be અને ભૂતપૂર્વ રૂપ played hide and seek will be played by અને ત્યાર પછી we તો we ની કર્મ વિભક્તિ થઈ જશે us અને અન્ય શબ્દ in the evening hide and seek will be played by us in the evening શું સાંજે આપણા દ્વારા સંતાકુકડી રમાશે આ થઈ પ્રશ્નાત્મક રચના તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે સાદા ભવિષ્યકાળની હકાર નકાર અને પ્રશ્નાત્મક રચના વિશે સમજૂતી મેળવ્યા છીએ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે WH ક્વેશ્ચન બે કર્મવાળા વાક્યો એમના વિશે સમજૂતી મેળવવાના છીએ અને આ વિડિયોની સાથે સાથે આજે હું તમને કેટલાક સાદા ભૂતકાળના વાક્યો છે એ હોમવર્કની અંદર મોકલાવું છું તમારી જાતે એ હોમવર્કમાં લખવાના છે નેક્સ્ટ વિડિયો સાથે એનું સોલ્યુશન પણ મોકલાવું છું એ ચેક કરી અને દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે તમને આપેલા સમયે જ તમારે કેટલા સાચા છે અને કેટલા ખોટા છે એ મને વિડિયોની અંદર મારા પર્સનલ નંબર પર જણાવવાનું છે જેથી કરીને મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓને સમજાય છે બરોબર છે લાસ્ટ વિડિયોની અંદર બહુ ઓછા વિદ્યાર્થીઓ 10-12 વિદ્યાર્થીઓ જ મને મોકલાવેલું હતું પરંતુ આ વિડિયો જોયા પછી દરેક વિદ્યાર્થીએ મને ફરજિયાતપણે તમારા માર્ક્સ મોકલાવવાના છે બરોબર છે તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ ફરીથી મળીશું આવતીકાલે ઓકે બાય